કર્ણાટકમાં દેશના સૌથી મોટા કથિત સેક્સ કૌભાંડમાં સપડાયેલ એચડી રેવન્ના અને તેના પુત્ર પ્રજ્વલ રેવન્નાની મુશ્કેલીઓ વધવાની છે. આ કેસમાં સિદ્ધરમૈયા સરકારે બનાવેલી એસઆઈટીએ શનિવારે એચડી રેવન્નાની ધરપકડ કરી હતી, જ્યારે પ્રજ્વલ રેવન્ના વિરુદ્ધ લુકઆઉટ નોટિસ પાઠવી હતી. હવે સીબીઆઈએ ઇન્ટરપોલને પ્રજ્વલન વિરુદ્ધ બ્લુ નોટિસ પાઠવવા વિનંતી કરી છે. પૂર્વ વડાપ્રધાન એચડી દેવગૌડાના પુત્ર પ્રજ્વલ પર કર્ણાટકમાં સેંકડો મહિલાઓનું જાતીય શોષણ કરવાનો આરોપ મુકાયેલો છે. આ કેસમાં કર્ણાટક પોલીસની એસઆઈટીએ જેડીએસ નેતા એચડી રેવન્નાની ધરપકડ કરી છે. પ્રજ્વલ રેવન્ના વિરુદ્ધ ફરિયાદ કરનાર પીડિત મહિલાના અપહરણના કેસમાં રેવન્નાની પૂછપરછ કરાઈ હતી. ગુરુવારે મૈસૂરમાં એક મહિલાના અપહરણના આરોપમાં આ કેસ નોંધાયો હતો. મહિલાએ કેસ નોંધાવ્યા પછી પોલીસે રેવન્નાના વિશ્વાસુ સતીશ બનન્નાની ધરપકડ કરી હતી. હવે એસઆઈટી દ્વારા 2 વખત નોટિસ અપાયા પછી પણ હાજર નહીં થવા બદલ રેવન્નાની ધરપકડ કરાઈ છે. રાજુ એચજી નામના યુવાને કેઆર નગર પોલીસ સ્ટેશનમાં પીડિત મહિલાના અપહરણનો કેસ નોંધાવ્યો હતો. ફરિયાદ તેણે કહ્યું હતું કે તેની માતા 6 વર્ષથી એચડી રેવન્નાના ઘર અને ફાર્મ હાઉસમાં કામ કરતી હતી, પરંતુ 3 વર્ષ પહેલાં એ લોકો કામ છોડીને તેમના ગામમાં મજૂરી કરવા લાગ્યા. થોડા દિવસ પહેલાં તેમનો એક પરિચિત સતીશ આવ્યો અને તેની માતાને લઈ જતો રહ્યો અને થોડા દિવસ પછી પાછો લઈ આવ્યો હતો. જોકે 29 એપ્રિલે સતીશે ફરી તેમના ઘરે આવ્યો હતો અને રેવન્નાએ તેને લાવવાનું કહ્યું હતું. તેમ કહેતા તેની માતાને બળજબરીથી લઈ ગયો. આ સમયે પોલીસ તેને શોધી રહી હતી. આ કેસમાં ધરપકડથી બચવા માટે એચડી રેવન્નાએ હાઈકોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરી હતી, પરંતુ હાઈકોર્ટે તેની અરજી શનિવારે નકારી કાઢી હતી. જનપ્રતિનિધિ કોર્ટના ન્યાયાધીશ સંતોષ ગજાનન ભટ્ટની બેન્ચે અરજી ફગાવતા આગામી સુનાવણી 6 મહિના રોજ આપી હતી. દરમિયાન કર્ણાટકના ગૃહમંત્રી પરમેશ્વરે શનિવારે કહ્યું હતું કે એસઆઈટીએ હોલનેરાસીપુરથી જેડીએસના ધારાસભ્ય એચડી રેવન્ના અને હાસનથી સાંસદ પ્રજ્વલ રેવન્ના વિરુદ્ધ લુકઆઉટ નોટિસ બહાર પાડી છે. બંને આરોપીઓ વિરુદ્ધ 2 એફઆઈઆર નોંધાઈ છે. એસઆઈટીએ પ્રજ્વલ અને તેની સમક્ષ હાજર થવા માટે બીજી નોટિસ ફટકારી છે, જેનો સમય શનિવારે સાંજે પૂરો થયો હતો અને કર્ણાટક સરકારે કહ્યું હતું કે સીબીઆઈ હાસનની જેડીએસના સાંસદ પ્રજ્વલ રેવન્ના વિરુદ્ધ બ્લુ કોર્નર નોટિસ જાહેર કરે તેવી શક્યતા છે. ઇન્ટરપોલ પોલીસ દ્વારા પણ જાહેર નોટિસ થાય તો પ્રજ્વલ અંગે વધુ માહિતી બહાર મળી શકે છે. गाड़ी